આપણે કઈ રીતે બને ખટલેથી દાળ એ આપણે તમને બતાવવાનું છે. તો જો આ ખટલો છે, ખટલાને તો આપણે 2 પડ આવે, તો આપણે આ રીતે આપણે અહીંયા ફિટ કરીએ કે આમાં એક આ લાકડાનું છે અને આ હોલ પડેલું છે, એટલે એને આપણે આમ આ રીતે આપણે મૂકી દઈએ ને એટલે પછી આને આ રીતે આપણે ફિટ કરીએ કે ફિટ કરી એટલે આ એકાબીજી આમ આગા પાછી ન થાય આ ખટલો. અને આપણે આ પહેલાં આપણે જૂના જમાનામાં આનો ઉપયોગ કરતા હતા. એટલે આનો ઉપયોગ આપણે કરવામાં આવે કે આપણે ઝાર છે, ઝાર આપણે દળી એકવી કે આપણે ઘઉંનું આપણે ભડકું આપણે દળી એકવી જાડું, અને આમાંથી કકરું આપણે દળી એકવી. અને જો આપણે આ સીણા હોય તો આપણે સીણાની ડાળ આપણે દળી એકવી, તો આપણે થોડું આપણે ફેરવીને તો આ રીતે આપણે સીણાની ડાળ મને ધીમી ગતિએ ફેરવી આપણે વધારે ફેરવી તો આપણે એમનામ સીણો આપણે પાછો આપણે બહાર આપણે નીકળી. આપણે ધીમી ગતિએ આપણે ફેરવી તો એક સીણાની આપણે 2 ફાઈટ થઈ જાય. શેણાની ફાઈલ જો આપણે આ રીતે ફાઈલ મળી આમાં આવે. શેણાની આપણે આ રીતે ફાઈલ મને આમાં આવે જો આપણે આ શેણાની ફાઈલ આવી આમાં મળી. આપણા ઘરે મોટા વડીલો હોય બાબા, એમને અંદર ખબર જ હોય કે આ ખટલે છે ને આ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ આપણે. અને અત્યારે તો આપણે આનો આપણે ઉપયોગ આપણે ઘરે આપણે થોડાક સીણ્યા હોય તો આપણે કોઈ ડાળ હોય બનાવેલી હોય તો એને આપણે ઉપયોગ કરીએ છીએ આપણે. આની આપણે આ રીતે આપણે બની શકે જાય રે આપણે તો આપણે આ રીતે આપણે આને આપણે ઉપરા લઈને તો ઝાપી નાખો એટલે તરત આ કોથળી મૂકી પડી જશે અને દાળ આપણે મૂકી તમને દેખાય છે. અમુક સીના નીકળે એટલે સાળે નાખો એટલે તમારે વખત થઈ જશે. જેથી આદમી આમાં કરી શકો. આપણે સીણે દાળ બનેલી છે, ખટલેથી જ દાળ બનાવેલી છે. જો આ રીતે આપણે દાળ બને, જો આ રીતે આપણે દાળ બની જાય. કોક સીણો રહે એનો તમારે સાળો એટલે તરત તમારી નોખો તરી જાય છે
અને આ રીતે સુંદર મજાની દાળ બની જશે ખરાખરની. તો આ વિડીયો પૂરો કર્યો.